ખાસ કરીને 2014થી 2024 સુધીમાં ગેસના બાટલાનો ભાવ 300%થી પણ વધારે વધી ગયો હોય। 2014ની અંદર 437 રૂપિયા ગેસના બાટલાનો ભાવ હતો, ત્યારે રોડ ઉપર એક મિનિસ્ટર ઉતરી જતા હતા, એ ક્યાં છે આજે? જ્યારે બેરોજગાર યુવાનો દેશની અંદર 2 કરોડ નોકરી દેવાની વાત 1 વર્ષની અંદર હતી, આજે ક્યાં છે નોકરીઓ? આજે લોકો યુવાનો રોજગાર થઈને બેરોજગાર થઈને ફરી રહ્યા, ત્યારે એ ક્યાં છે વ્યક્તિ? જે લોકો બાટલો લઈને નીકળી રહ્યા હતા એને ખાસ નીકળવું જોઈએ કે ભાવ વધ્યો છે, પરંતુ નહીં, માત્ર ને માત્ર આ સરકારની અંદર રોજગારી આપવાની વાતો માત્ર હવામાં થઈ રહી છે, કોઈ રીતે રોજગારી આપવામાં નથી આવી। જ્યારે વાત હતી કે પકોડા તરો યુવાનોને, તો પકોડા તરવા માટે પણ ગેસનો બાટલો જોઈએ, એટલે બાટલો લઈને મતદાન કરવા, અને લોકોને પણ એક સંદેશો મળે કે જ્યારે મતદાન થઈ રહ્યું હોય આજે ભારતની, ખાસ કરીને લોકોને એક નમ્ર મારી અપીલ છે, યુવાનોને ખાસ કરીને જેમના પરિવારના લોકોએ પરીક્ષાની તૈયારીઓ કરી હોય, જીપીએસસી જેવા પેપર ફૂટ્યા, તલાટી જેવું ફૂટ્યું, એલઆરડીનું ફૂટ્યું, લોકરક્ષક દળનું ફૂટ્યું, છેલ્લે તો યુનિવર્સિટીના પણ પેપર સેકન્ડ યરના ફૂટી ગયા। ત્યારે ખાસ કરીને તમામ લોકોએ પોતાની જાગૃતિ લઈ આવીએ, પોતાના ભાઈ, દીકરા, બહેનના મોઢા સામું જોઈ અને નક્કી કરવું જોઈએ કે હવે મારે કોને મત આપવો। આ સરકારની અંદર પેપર કેટલા ફૂટ્યા એનો પણ અંદાજ અત્યારે લોકોને નથી, ત્યારે વાત કરવાની આવતી હોય ત્યારે ખાસ કરીને આ પર્વની અંદર મતદાન જરૂર કરજો। તમારે જેને મતદાન કરવું હોય એને કરજો, એ કોઈ હું અપીલ એવી તમને ખાસ કરીને કરું છું, પણ તમારા બેન દીકરી સામે જોજો, જેને પરીક્ષાની તૈયારી કરી હોય, છેલ્લે 2 કલાકની અંદર પેપર ફૂટ્યા હોય એવા નિરાશ થયેલા લોકો સામું જોઈને મતદાન કરજો। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।